હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હાય. આજે હું તમને શીખવાડીશ કે ઘરે માઇક્રોગ્રીન્સ કેવી રીતે ઉગાડવું. તો સૌથી પહેલાં મેં એક માટીનું વાસણ લીધું છે. એમાં હું નારિયેળનો છોડા હોય છે એનો ભૂકો હું પાથરીશ સારી રીતે. ત્યારબાદ હું એના પર થોડોક પાણીનો છંટકાવ કરીશ, કારણ કે તેમાં મોઇશ્ચર બન્યું રહે. પછી મેં આપણે ઘરે જે રાઈ હોય છે એનું હું માઇક્રોગ્રીન્સ ઉગાડીશ. તો મેં આ બીજને, જે આપણી ઘેર રાઈ હોય છે, એને મેં આખી રાત પલાળી રાખી હતી. તો એ રાઈના દાણા હું આના પર નાખીશ. પલાળવાથી વહેલું ગ્રોથ મળે છે. સારી રીતે હું આખામાં પાથરીશ એને. માઇક્રોગ્રીન્સ આપણી બોડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જેમાં બહુ જ પ્રોટીન હોય છે. શાકભાજી કરતાં બી તમને સારું એવું બેનિફિટ્સ મળે છે આમાં. ત્યારબાદ હું પછી એના પર જે નારિયેળનો ભૂકો છે એ એના પર નાખીશ. નાળિયેરનો ભૂકો મેં ઘરે જ બનાવ્યો છે. જે આપણે નાળિયેરની છાલ હોય છે એને મેં ગ્રાઇન્ડ કરી દીધી છે, અને એમાં મેં થોડીક વર્મી કમ્પોસ્ટ નાખી છે, જે એક ખાતર આવે છે જે તમને આસાનીથી નર્સરીમાં મળી રહેશે. અને એમાં થોડીક મેં નીમખલી એટલે કે લીમડાનો પાવડર બી નાખ્યો છે થોડાક પ્રમાણમાં, કે એનાથી આપણને ગ્રોથ સારો એવો મળી રહે. ત્યારબાદ હું પછીથી પાણીનો ઉપર છંટકાવ કરીશ. હવે આપણે જોઈશું કે 3-4 દિવસ પછી આપણને કેવું રિઝલ્ટ મળે છે. તો થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવા માટે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક્સ કરો અને કોમેન્ટ્સ કરો.